વાત હવે કરીશું લાગણી દુભાવતા વાણી વિલાસની કે જેમાં ગીગા ભમ્મરના વાણી વિલાસનો જે મામલો ઉઠ્યો છે તેમાં આહિર સમાજના અગ્રણીઓ દ્વારા હવે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ગીગા ભમ્મરના નિવેદનને વ્યક્તિગત નિવેદન ગણાવ્યું છે। ગઢવી ચારણ સમાજની તરફેણમાં આવેદન આપવામાં આવ્યું છે। ગીગા ભમ્મર દ્વારા જે જાહેર મંચ ઉપરથી નિવેદન આપવામાં આવ્યું હતું માં સોનલબાને લઈને અને એ સોનલ દેને લઈને જે નિવેદન આપવામાં આવ્યું હતું ત્યારે હવે આહિર સમાજના અગ્રણીઓ દ્વારા અપાયું આવેદનપત્ર। અશોભનીય શબ્દોનો પ્રયોગ થયો હતો એની સામે સમસ્ત રાજકોટ આહિર સમાજ આજે કલેક્ટર કચેરી ઉપર ચારણ ગઢવી સમાજ અને આહિર સમાજ એ મામા ભાણેજના સંબંધોથી યુગોયુગથી જોડાયેલા છે। અમે બંને સમાજ સાથે છીએ। અમારી બંને સમાજની લાગણીઓ દુભાણી છે। ગીગાભાઈનું આ નિવેદન વ્યક્તિગત નિવેદન છે। એમાં સમસ્ત સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજકોટના આ કોઈ પણ આહિર સમાજને કાંઈ લાગતું ઓળખતું નથી। માત્ર ને માત્ર ગીગાભાઈ ભમ્મરનું આ નિવેદન છે અને ચારણ અને ગઢવી સમાજના અમે સમર્થનમાં છીએ, એમના ટેકામાં છીએ। એમણે આઈમાં સોનલાઈ વિશે અને ચારણ ગઢવી વિશે જેને અમે પૂજીએ છીએ, તે પવિત્ર સમાજ છે, માતાજીને અમે પૂજીએ છીએ, એના વિશેનો જે શબ્દ પ્રયોગ કર્યો છે એ વાતનું રાજકોટ આહિર સમાજ ખંડન કરે છે। કોઈ પણ સમાજે કોઈ પણ સમાજ વિશે ના કરવો જોઈએ। જ્યારે આ ચારણ ગઢવી સમાજ છે એ આહિર સમાજના વર્ષોથી જે નાતો છે, જે ભાણેજ થાય છે, તો આહિર સમાજની મામા તરીકે ફરજ છે કે ભાણેજોને પડખે રહેવું જોઈએ અને ભાણેજોના સપોર્ટમાં રહેવું જોઈએ। આવો વાણો વિનાશ રાજકોટ આહિર સમાજ ક્યારે પણ સ્વીકારશે નહીં અને ક્યારે આવું બોલવામાં આવશે તો એનો સખત ને સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ। તો ગીગા ભમ્મર દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું હવે તે જ નિવેદનનો જે વિવાદનો મતપૂળો છંછેડાયા બાદ હવે ગીગા ભમ્મરના નિવેદનને તેઓનું વ્યક્તિગત નિવેદન ગણાવવામાં આવી રહ્યું છે અને તેને લઈને હવે આહિર સમાજના અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે।